વંદના મેડમ છે, અમારે પીજીટી ઇંગ્લિશ છે અને સાથે સાથે સિનિયર ગર્લ્સના હાઉસ મધર પણ છે. એટલે હું જોઉં છું મેડમ, જ્યારથી આપણે મળ્યા છે ત્યારથી હું તમને જોઉં છું કે તમારી હૃદયનો ભાવ છે ને, એક ટીચર તરીકે યુ આર વેરી સ્ટ્રિક્ટ, પણ જયારે હાઉસ મધરની વારો આવે ત્યારે હું તમને જોઉં છું ત્યારે તમે સ્ટ્રિક્ટ તો છો જ, પણ તમારો જે ભાવ છે એક માના હૃદયનો જે ભાવ હોય ને, તમારી આ છોકરીઓ પ્રત્યે બધા પ્રત્યે તમારો હંમેશા જોઉં છું. અને એમાં વિશેષ ભાવ તો જ્યારે એક્ઝામ હોય, બોર્ડ એક્ઝામ, આટલા વર્ષથી હું તમને જોઉં છું, તો બોર્ડ એક્ઝામ આવે ને ત્યારે માં પોતાના બાળકને કેમ દહીં ખવડાવીને, દહીંને સાકર ખવડાવીને મોકલે, એવી રીતે તમારો દર વર્ષનો જે અનુભવ છે, તમે આ કરો છો એ હું જોઉં છું. એટલે મને ખૂબ એમ કે એક તમારા પ્રત્યે, ખરેખર એક ટીચર પ્રત્યે એક ભાવ એવો થાય છે કે ખરેખર મારામાં એ નથી કે બધા બાળકોને બોર્ડની એક્ઝામ હોય અને એ પેલા એક આમ દહીં ખવડાવીને, પોતાના બાળકને દહીં ખવડાવીને મોકલવું, એ ખરેખર તમારી આ વાત મને પણ હૃદય સ્પર્શી જાય છે. અને ખરેખર એક દરેક ટીચરને પણ આ ખરેખર વિચાર્યા જેવી વાત છે, એક અનુકરણ કરવા જેવી વાત છે કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના હાઉસના વિદ્યાર્થીઓ, એવું નથી કે તમારા એકના જ હાઉસના છે, આમાં બંને હાઉસ, સિનિયરના 4 હાઉસ છે, ચાર હાઉસના બધી વિદ્યાર્થીનીઓને મેડમ દહીંની ચમચીથી પર્સનલી એકને મોઢામાં આપીને મોકલે છે. તો તમે હવે તમારું કામ ચાલુ રાખો. મેં થોડોક સમય લીધો તમારો. થેન્ક યુ રેખા મેડમ. હા. અને બધાને પાછા બેસ્ટ ઓફ લક કહેતા જાય હો, અને કોઈને વાંકા વળવા ના દે હો, એનો મનાય જ છે કે નહીં, દીકરીઓ છે એટલે કે પગે નહીં લાગવાનું એમ. બેસ્ટ ઓફ લક. અને એક આ પેલો રિવાજ પણ છે ને, દરેક ના ગુજરાતમાં તો હોય જ છે, બીજા સ્ટેટમાં પણ હોઈ શકે, આપણને ખ્યાલ નથી, કે બેસ્ટ ઓફ લક કહેવાનું અને સાકર અને દહીં. કોઈ ઘરની બહાર નીકળે કે કોઈ સારા કામ માટે જાય, એક્ઝામ હોય અને સારા પ્રસંગે પણ કોઈ બહાર જતું હોય ને, તો દહીં અને સાકર જેવી રીતે આ તમે કરો છો એવું બધા જમાડતા કરીને એ મીઠું કરાવતા હોય છે, મોઢું બેસતા. ઘરે મમ્મી કરતા હોય છે, અહીંયા એમને લાગુ ના જોઈએ કે મમ્મી નથી. બેસ્ટ ઓફ લક. આમ સામે આવી છે બેટા. બેસ્ટ ઓફ લક. ખાલી સાઈડ થી આ બાજુ આપી. બાકી હવે ધન્યવાદ રેખા મેડમ તમારો. એકચ્યુઅલી તો એમ થતું હતું કે ભાઈ આવી રીતના વિડીયો બનાવવો, પણ એમને એમ કે છે કે ના મેડમ, મને જે સારું લાગે છે એનો વિડીયો બનાવું છું. બાકી હું વર્ષોથી, જ્યારથી હું નવોદયમાં જોઈન થઈ છું 22 વર્ષથી, ત્યારથી હું ભાવનગર હતી કે દીવ હતી કે અહીંયા છું. હું દરેક વખતે બોર્ડની એક્ઝામ વખતે મારી છોકરીઓને, કારણ કે આપણે કહીએ છીએ ને એક મા તરીકે, એક મોટી બહેન તરીકે, એક એમને આશીર્વાદ દહીં ખવડાવીને આપવાનું, મતલબ સારો રિવાજ છે અને પરંપરા પણ છે. એમ કે આપણે ગુજરાતમાં તો એવી પરંપરા છે એટલા માટે બહાર નીકળે એટલે ઘરમાં મંદિરે દર્શન કરે, માને પગે લાગે, અને માં પણ છે પોતાના હૃદયના ભાવથી દહીં સાકર ખવડાવે, જેવી રીતે તમે ખવડાવો છો એમ. ધન્યવાદ રેખા મેડમ. હા. તો મને પણ આ ખુબ સારું, હું જોઉં છું તે 3 વર્ષ થયા આપણે સાથે છીએ. તો 3 વર્ષ જયારે પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જાય એટલે સ્કૂલ દ્વારા તો મીઠાઈ ને એવું આપવામાં જ આવે છે, પણ છતાં એક તમે પર્સનલી તમારું પોતાનું આ બધું કરો છો, એ ખરેખર બધાએ અનુસરવા જેવું છે અને ખુબ સારી વાત છે. તો આ અમારી નવોદયનું આ રૂટીન છે અને મેડમ આવું ખાસ કરે છે એટલે એ દરેક થી ન થાય એવું તમે કરો છો, કારણ કે મારી છોકરીઓ છે. વાહ, વેરી ગુડ. જો આ નવોદય ટીચર નો એક હૃદયનો ભાવ કે એટલા માટે આ નવોદય વિદ્યાલય છે ને અલગ પડી જાય છે. સાચી વાત છે. બધાથી અલગ પડી જાય છે, કારણ કે આપણી સાથે અહીંયા રહે છે આટલા વર્ષથી, એટલે આપણે શું કહેવાય, એક ફેમિલી જેવું અટેચમેન્ટ હોય. એટલે એમ થાય કે એમને બી એવું થવું જોઈએ કે ચલો એક્ઝામ વખતે અમારું કોઈ અહીંયા છે, ઘરનું કોઈ સદસ્ય અહીંયા છે. બરાબર. તો ધન્યવાદ. આ હતું અમારું નવોદય વિદ્યાલયનું સ્પેશિયલી વંદના મેડમ ની જે એની રૂટીન છે કે એની આ એક્ટિવિટી છે કે એનો હૃદયનો ભાવ છે, એ દરેક વિદ્યાર્થીનીઓ પ્રત્યે, બોર્ડ ક્લાસના વિદ્યાર્થીઓ પ્રત્યે વ્યક્ત કરે છે, એ તમને આજે અમે બતાવ્યું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ઓકે, જય સ્વામિનારાયણ.
અમારા પીજીટી મેથેમેટિક્સ પૂર્વી મેડમ છે, फिजिक्स પીજીટી ફિઝિક્સ. ઓકે. એટલે તમને જોવે ને કોઈ તો તમને એમ લાગે કે યુ આર સ્પોર્ટ્સ ટીચર, એનું શું કારણ હશે? मैडम स्कूल टाइम में जो डेवलपमेंट हुआ है હા, उसमें उसका बहुत अच्छा रोल है, पर्सनालिटी डेवलपमेंट में और आउटलुक में भी। Yes. तो वो थोड़ा स्पिरिट अभी भी है, तो लुक वाइज ऐसा लगता है कि लाइक आई एम स्पोर्ट्स पर्सन। स्पोर्ट्स वुमन. और as well as you are SCFI in national tennis, in yes. SCFI in टेबल टेनिस। table tennis. हाँ। So she is looking like a sports personality, but she is physics teacher, and she is her friend. Just she is her friend. She is PhD mathematics. She is PhD mathematics. Yes, give to your introduction to our. I can't do it. ઓકે, એ તો એવું થાય ને કે આપણી સામે કેમેરો આવે ને એટલે થોડુંક એમ થાય, એટલે એ જતા રહ્યા છે. બે મારી વિદ્યાર્થીનીઓ છે, ભારતી મોઢવાડિયા પીજીટી મેથેમેટિક્સ છે. અત્યારે બંને દીકરીઓ છે, કોન્ટ્રાક્ટ બેઝમાં છે અને બહુ સારું પરફોર્મ કરે છે, એટલે મજા આવે છે. અને આ Yes, બધી madam. છોકરીઓ છે અત્યારે એ ડિસ્કશન કરી રહી છે, તો તમે જોઈ શકો છો. દરેક પેરેન્ટ્સ પણ પોતાની દીકરીઓને આ જોઈને આશીર્વાદ આપી શકે છે. થોડુંક અહીંયા બતાવીએ તો શું કરે છે, ડિસ્કશન શું કરે છે, આપણે એમની સાથે જઈએ તો ખ્યાલ આવશે. હો, હજી કોઈના તો બધું બાકી છે. આ બેન ને તો એ શું કરો છો? હા, એકબીજાના બધું પેન ને આ બધું તૈયાર છે ને? હે, આજે શેનું એક્ઝામ છે? સાયન્સ ની એક્ઝામ છે. તૈયારી કેવી છે? બહુ સારી તૈયારી છે, હે ને? હા હા, સરસ સરસ. અને બે પેપર ગયા છે. એક ગયું મેથેમેટિક્સ. અચ્છા, મેથેમેટિક્સ અને ઇંગ્લિશ અને ગુજરાતી. ઓકે. આ દરેક વિદ્યાર્થીનીઓ 10th ક્લાસની છે. એનો મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી 3 પેપર કમ્પ્લીટ થયા છે. આજે આ વિદ્યાર્થીનીઓ સાયન્સનું એક્ઝામ આપવા જાય છે. બસ હવે આવવાની તૈયારીમાં છે. બોયઝની અને ગર્લ્સની અલગ અલગ બસ આવે છે. આ બસ આવી છે, તમારી છે કે બોયઝની છે? ગર્લ્સની છે. તો હવે સમય થયો હશે. ત્યાં સામે ટીચર્સ ઉભેલા છે. ટીચર્સ ઉભા છે એસ્કોર્ટિંગ માટે અને ઇન્વિજિલેશન માટે સાથે જવાના છે. નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ક્યાંય પણ જાય તો સાથે એસ્કોર્ટ ટીચર તો હોય જ. અને અહીંયા તમે જોઈ શકો છો કે સિનિયર ગર્લ્સ સાથે પણ જુનિયર ગર્લ્સ છે એ ડિસ્કશન કરે છે, એકબીજાને પૂછે છે. હા, શું સજેશન આપો છો તમે? પેપર ખાલી મૂકીને નહીં આવવાનું. યસ, સિનિયર ગર્લ્સ છે, જુનિયર ને બતાવે છે. શું બતાવો છો? અરે પેપર હરખી રીતના કેવી રીતના લખવું એમ સમજાવીએ. બરાબર. પેપર કેવી રીતે લખવું, કઈ રહી ન જાય એનો ખ્યાલ રાખવાનો, કઈ ખાલી નહીં મૂકવાનું, પછી સમયનું અનુસંધાન રાખવાનું, ટાઈમ મેનેજમેન્ટ, જેથી કરીને સમય ના ઘટે એવું. આ નવોદયમાં બોન્ડિંગ હોય છે. સિનિયર ગર્લ્સ છે એ જુનિયરને પણ એટલું જ ગાઈડ કરે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓના પેપર સારા જાય. બરાબર. તમે કઈ બીજું સજેશન આપવા માંગશો? બીજું કઈ મૂકીને નો कुछ भी छोड़ के ना आए. जहाँ पे भी कुछ भी लगे कि कुछ टॉपिक ऐसे पॉइंटर्स पकड़ने जैसा है तो उसको पकड़ के उसके बारे में पूरा का पूरा डिटेल में लिख डाले. अच्छा. और क्लीन पेपर और हाँ, पेपर क्लीन लिखे. और तो जो 2 मार्क्स का क्वेश्चन है उसमें 2 मार्क्स जितना ही लिखे, ज्यादा मत लिखे, कम मत लिखे. उससे एग्जामिनर का भी वो माइंडसेट पता चलता है कि वो हमारा टाइम मैनेजमेंट भी हो जाता है. तो ऐसे अच्छी सी स्ट्रेटेजी बना के पेपर लिखे. बहुत हेतल ने बहुत अच्छी बात बताई कि 2 मार्क्स का क्वेश्चन है तो उतना लंबा नहीं लिखना और उतना छोटा भी नहीं लिखना, कि जो पेपर सेटर है और जो पेपर चेक करता है उनका एक माइंडसेट बना रहता है, तो वो डिस्टर्ब ना हो जाए और उनको अच्छा लगे उस तरह और सही जवाब लिखना है. बहुत लंबा भी नहीं लिखना है, शॉर्ट में भी आंसर नहीं देना है, इस प्रकार से. तो ये नवोदय का माहौल होता है एग्जाम से पहले. और हम लोगों को क्या, जब भी एग्जाम होती है ना तो हम लोगों का
हम सभी टीचर्स का हाउस में ही ड्यूटी रहती है। हम लोगों को स्कूल में ड्यूटी नहीं होती है, क्योंकि हमारे स्कूल में भी आज बिरला स्कूल, केंद्रीय विद्यालय स्कूल, जो प्राइवेट स्कूल है वो सभी बच्चे हमारे स्कूल में सेंटर है, तो यहाँ पे एग्जाम देने के लिए आते हैं। तो हम सभी टीचर्स की ड्यूटी इधर ही रहती है, इसलिए हम सभी टीचर्स आज पूरा दिन मतलब 1:30 बजे तक हम बच्चों के साथ ही हॉस्टल में रहेंगे। तो ये सब हमारा नवोदय का ऐसा अलग अलग प्रकार का रूटीन रहता है। आप माहौल देखो, जैसे बाहर दिखाओ सभी को, सभी बच्चे ऐसे होते हैं, जाने के लिए तैयार होते हैं, गिनती होती है। हम पता ही है कि इतने 10th A में है, 10th B में, फिर भी गिनती तो बार बार होती है। जैसे बस में चढ़ते हैं बच्चे तो उस वक्त भी काउंटिंग होता है। तो और कुछ बातें ऐसी भी होती है कि सफाई की है कि नहीं की है, वो आपस में टीचर चर्चा भी करते हैं, बच्चों को भी बताते हैं कि क्यों ऐसा किया, क्यों ऐसा किया। ये सब जैसे एक घर में कैसा होता है, ऐसा ही एक घर जैसा वातावरण रहता है। तो बच्चों को थोड़ा हम उस अपना जो काम है वो भी साथ साथ में कर लेना है, वो भी पूरी माहिती देते रहते हैं, इंफॉर्मेशन देते हैं और चेक भी करते रहते हैं कि किया है कि नहीं किया है, और नहीं किया है अपना काम तो क्यों नहीं किया है, वो भी सब रीजन के साथ इंक्वायरी भी होती है। तो एक तरीके से तो इधर जो घड़तर होता है, बच्चों का घड़तर होता है, वो परफेक्ट किस प्रकार से हो जाए वो बात होती है। धन्यवाद। और ये हमारे स्कूल में आती है गाड़ी, अभी ये पोरबंदर में नवोदय में शुरू हुआ है, क्योंकि हमारे कैंपस में 600-700 लोग रहते हैं, तो कितना सारा कचरा इकट्ठा होता है। तो ये सब कचरा के लिए पहले कुछ व्यवस्था नहीं थी, ऐसे बाहर फेंक देते थे, लेकिन जब से ये इधर पीछे मेडिकल कॉलेज बन चुकी है, तो कचरा कहाँ फेंकना, कहाँ डालना, कहाँ इसको डिस्पोज करना, वो बहुत बड़ी बात हो चुकी थी। अभी आप देख सकते हैं कि हमारे जो स्वीपर होते हैं ना, वो स्वीपर, तो ये गाड़ी आती है ना, गाड़ी में कचरा डाल देते हैं, ये कचरा की गाड़ी आती है ना, तो अभी कचरा डिस्पोज करने के लिए बहुत अच्छा हो गया है। एक स्वीपर आके, हमारी जो बहन है वो पूरा कचरा, इसमें सूखा कचरा ही होता है मोस्ट ऑफ, तो और गीला कचरा होता है वो मेस में होता है, तो मेस का कचरा भी यही गाड़ी में जाता है। तो ये सब अरेंजमेंट हमारी नवोदय में हो चुकी है। देखिए हमारी ये लड़कियां भी आज हॉस्टल में है, तो वो आई है और वो बहन है साथ में, उनकी हेल्प से कचरा वो बहन ने पूरा डाल दिया है। तो ये नवोदय में ये सब प्रकार की सुविधाएं है, तो ये सब काफी अच्छी सुविधा है। थैंक यू वेरी मच। तो मैं इधर हमारा ये व्लॉग है वो पूरा करती हूँ। सभी को जय स्वामीनारायण, जय स्वामीनारायण।